તું દેવ અને દાનવ બંનેની જનેતા, તારો આ પ્રેમ આપી દે. જશોદાને આપ્યો, તે દેવકીને આપ્યો, તે પૂતનાને પણ આપ્યો. એ તારો પ્રેમ નથી. એમાં રાક્ષસ, માનવ કે શૈતાનનો કોઈ તફાવત. એ પ્રેમ તું આખો ને આખો એક જ સ્વરૂપમાં ભરી દે. તે આ મધરનો જન્મ, આ આવાહન કર્યું, એ આ મધર એક ફોર્મની અંદર આખું ઐશ્વર્ય અને આખી ડિવિનિટી પ્રગટ થઈ ગઈ. હિઝ પ્રેયર sent down in the resisting night, oppressed by the 1,000 forces that deny, as if too weak to climb to the supreme, but these arrows are wide consenting voice. આજુબાજુના હોસ્ટાઇલના તમામ તત્વોએ ભેગા થઈને રાજાની આ માંગણીની ઉપર આક્રમણ કર્યું કે નહીં, આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ. જ્યારે સાત્વિકતા પ્રગટ થાય, ડિવિનિટી પ્રગટ થાય, જીવનની અંદર કોઈ પાવન ક્ષણ પેદા થાય, ત્યારે આપણા જન્માંતરના દુર્ભાગ્યો એ પણ એની પર આક્રમણ કરવાને તૈયાર થઈને આવે. ત્યારે આપણી પસંદગી એ પાવન ક્ષણની રહેવી જોઈએ. આપણી પસંદગીમાંથી આપણે વિચલિત થઈ જઈએ તો આવેલું સદભાગ્ય એ આપણા હાથમાંથી છટકી જાય. આપણી જો આત્માની જાગૃતિ ન હોય તો આવેલું સદભાગ્ય આપણી ક્ષણમાંથી છટકી જાય. પણ જો મને રટણ કર્યું હોય, જો મને રટણ કરતાં કરતાં પોતાની ઉપર એક ગ્રુવ્સ પાડ્યા હોય અને એના ગ્રુવ્સ તૈયાર થઈ ગયા હોય, તો મનને સ્લીપ થવાનો, મનને સ્ખલિત થવાનો, મનને માર્ગભ્રષ્ટ થવાનો અને આપણા બીંગને રસ્તો ગુમાવવાનો કોઈ પ્રસંગ પેદા ન થાય. જપ, તપ, આરાધના, અનુષ્ઠાન એની આવશ્યકતા એ મનની ઉપર આ ગ્રુવ્સ પાડવાને માટેનો પરિશ્રમ છે. આ તે પ્રેક્ટિસ છે. અભ્યાસેન તુ કૌંતેય, આ એક જ રાતમાં ન થાય. અર્જુન, તારે અભ્યાસ કરવો પડે, તારે પ્રેક્ટિસ કરવી પડે, તારે પરિશ્રમ કરવો પડે. અભ્યાસેન તુ કૌંતેય, તું પ્રયાસ કર. અને એ જે ગ્રુવ્સ પડી જાય તો આપણે આ મોમેન્ટને ચૂકતા નથી, એ મોમેન્ટ પામી શકીએ છીએ. અને ત્યાં જગદંબાએ રાજા અશ્વપતિના દેહમાં સ્થિર થઈને, વન હી વર્શિપ્ડ ઇઝ વિધિન હિમ નાવ, એના અંતઃકરણની અંદર સ્થિર થઈ જઈને. કેમ? તે કે જે જવાબ આપે છે જગદંબા એના જ અંતરાત્માનું પ્રતિબિંબ છે. જે જગદંબા જવાબ આપે છે એના અંતરાત્માની આકૃતિ છે. જે જગદંબા જવાબ આપે છે એ રાજા અશ્વપતિના સાયકિકનું જ બિંબ છે. અને તેણે અંદર અને બહાર, વિઝિબલ અને ઇનવિઝિબલ, ઇનર એન્ડ આઉટર, સ્વ અને સમ્રાટ, સ્વ અને વિરાટ, સ્વ અને વિરાટથી પણ ઉપરની ચેતના અવસ્થા, એ અતિમનસની અનુભૂતિ, એનો શ્રી અરવિંદે પોતાનો સ્વાનુભવ પ્રગટ કર્યો. ઓ સ્ટ્રોંગ ફોર રનર, આઈ હેવ હર્ડ ધા ક્રાય. મેં તારી પ્રાર્થના સાંભળી, મેં તારી આ પુકાર સાંભળી, મેં તારો આર્તનાદ, ક્રાય એટલે આક્રંદ નહીં, ક્રાય એટલે રુદન નહીં, ક્રાય એટલે આર્તનાદ. 5 દીવા ચેતાવીને આપણે આરતી ઉતારીએ છીએ ઘંટડી વગાડીને. અંદરનો દીવો તો ચેતતો જ નથી. અને પેલા દીવાની આપણે આરતી ઉતારીએ છીએ, પણ એ દીવાની આરતી એટલા માટે ઉતારીએ છીએ કે તારે દીપક પ્રગટ કરીને પરિક્રમણ કરવાનું, પરિભ્રમણ કરવાનું. પણ એટલો ખ્યાલ રાખવાનો કે પરિભ્રમણની અંદર કોઈ અવરોધ ન પેદા થાય, પરિભ્રમણની અંદર કોઈ આંધી ન આવી જાય, પરિભ્રમણની અંદર કોઈ વાવાઝોડું ન આવી જાય, પરિભ્રમણની અંદર કંઈક એવું ન થઈ જાય કે તારો પ્રગટ થયેલો દીવો બુઝાઈ જાય. તારે પરિભ્રમણ એ રીતે કરવાનું જીવનનું કે આત્મા સદૈવ જાગ્રત રહે, તારું મન સદૈવ તે આત્માના ચૈતન્યનું રટણ કરતું રહે, તારી પ્રકૃતિ એ આત્માના આશ્લેષને સદાય સ્વીકાર કરતી રહે. અને દિવસ અને રાત, નિંદ્રા તંદ્રા અને તારા અર્ચનની અંદર પણ તારી આંતર ચેતનાની જાગૃતિ એ સદૈવ પ્રબુદ્ધ રહે, એવા પ્રકારની તારી અવસ્થા બની રહે. તો તારું પરિક્રમણ હોવા છતાં તારે પંચ મહાભૂતના પિંડની અંદર, 5 કોષની અંદર આ તારો દીપક પ્રજ્વલિત રહેશે. આ અભ્યાસ તારે કરવાનો. અને તે અભ્યાસ તું કરતો રહેશે તો જરૂર તને આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય. અને તે રાજા અશ્વપતિને મળી. ઓ સ્ટ્રોંગ ફોર રનર, I have heard thy cry, one shall descend and break the iron law. તારે ઘેર એક મારું આ સ્વરૂપ, તારે તા પુત્રી તરીકે અવતરશે રાજા, અને તે મૃત્યુની મેખલાને સમાપ્ત કરી દેશે. જીવનની ઉપર લાગેલી આ મૃત્યુની જે એક અભિશાપ સ્વરૂપની ભ્રમણા, અભિશ્વાપ સ્વરૂપની મિથ્યા સંકલ્પના, એને સમાપ્ત કરી દેશે.
વન શેલ ડિસેન્ડ એન્ડ બ્રેક ધી આયર્ન લો, બ્યુટી શેલ વોક. શ્રી અરવિંદે લખ્યું બ્યુટી શેલ વોક. અને માતાજીનું એવું અપ્રતિમ સૌંદર્ય હતું, મોનાલિઝા કરતાં પણ શ્રેષ્ઠ. અને આટલી ભર યુવાનીની અંદર પેરિસમાં જીવેલા, પેરિસમાં ઉછરેલા આ જગદંબા એ યુવાનીની અંદર શ્રી અરવિંદના ચરણમાં આવીને સમર્પિત થઈ ગયા, ભર યુવાનીની અંદર. અને સમર્પિત થઈ ગયા પછી એણે ન તો મદ્રાસનું સ્ટેશન જોયું કે પોંડિચેરીનું સ્ટેશન જોયું, એણે ન તો અજંટા ઇલોરા જોયા, ન તાજમહાલ જોયો, ન હિમાલય જોયો, ન કન્યાકુમારી જોઈ, ન તિરુપતિ બાલાજી જોયા, નહીં મીનાક્ષીનું મંદિર જોયું, નહીં દક્ષિણની કોઈ સંસ્કૃતિના દર્શન કર્યા. માત્ર ને માત્ર શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત થઈને એ જ આશ્રમમાં રહ્યા. એ સંન્યાસ, એ પરિત્યાગ. ઠીંગડાવાળી સાડી પહેરી, પેચીસ લગાવીને, અને કરોડોની સંપત્તિ આજે પોંડિચેરી આશ્રમમાં એનું સંવર્ધન કર્યું. સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર. આ પરિત્યાગ, આ ભગવાન શ્રી કૃષ્ણનો અનાસક્ત યોગ. અને માટે એના ખોળામાં કૃષ્ણ બેસે, માટે એના ખોળામાં ભગવાન શ્રી કૃષ્ણ બેસીને એ સંદેશાનું વિતરણ કરે. મેં પહેલાં જ કહ્યું તમને કે આપણે છેલ્લે દિવસે જે વાત કરીએ છીએ એ પહેલે દિવસે કરી. A new light shall break upon the earth, a new world shall be born, and the things so far announced will be fulfilled. એ આ ભગવતીના ખોળામાં ભગવાન શ્રી કૃષ્ણએ બાલમુકુંદ તરીકે બેસીને આ સંદેશાનું વિતરણ કર્યું. એ આ પરમ જ્યોતિ, એ વરમ રૂપમ જ્યોતિ તારે ત્યાં પુત્રી તરીકે અવતરશે. બ્યુટી શેલ વોક સેલેસ્ટિયલ ઓન ધી અર્થ. શ્રી અરવિંદે સેલ શબ્દ લખ્યો છે. વિલ નહીં, મે નહીં, માઇટ નહીં, 100% અવતરશે. બ્યુટી શેલ વોક celestial on the earth, delight shall sleep in the cloud net of her hair and in her body, and in her body as on his homing trees. પરાત્પરનો જે પ્રદેશ છે ત્યાં જે તત્વ છે, જ્યાં તે સત્ય છે, ઓમકારની બિંદીની અંદર જે ઐશ્વર્ય છે, એ ઐશ્વર્યને આ પરમેશ્વરી લઈને આ ધરાતલ પર ઉતરશે. હોમિંગ ટ્રી, ઇમોર્ટલ લવ, અને શાશ્વત પ્રેમ, ઇમોર્ટલ લવ શેલ બીટ હિઝ ગ્લોરિયસ વિંગ્સ. એ શાશ્વત પ્રેમ એ પરમાત્માના પ્રેમ તરીકે પ્રગટ થશે. જગદંબા પ્રગટ થશે, પણ ત્યાં હિઝ શબ્દ વાપરે છે શ્રી અરવિંદ. ઇમોર્ટલ લવ શેલ બીટ હિઝ ગ્લોરિયસ વિંગ્સ. આ અર્ધનારી નટેશ્વરની ચેતના, આ વાગર્થાઈવ સંપૃક્તો વાગર્થોપતિ પત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. એ પરમાત્માનું ઐશ્વર્ય એ પૃથ્વી પર પ્રગટ કરશે. એવી પુત્રી રાજા મારું સ્વરૂપ તારે ત્યાં અવતાર લેશે. અને રાજા અશ્વપતિને જગદંબાનું આ વરદાન પ્રાપ્ત થયું. એ શું કરશે? જે માતાજીએ કર્યું. એણે જે સાધના કરી, આ યુગની અંદર પ્રગટ થઈને જે કર્યું, એ વાત શ્રી અરવિંદે મધરે કર્યું તે પહેલા લખી. આ કર્યું માતાજીએ 50 થી 73માં, અને શ્રી અરવિંદે મધરે આ સાધના સંપન્ન કરી તે પહેલા લખ્યું. Strength shall be with her like a conqueror's sword, and from her eyes the eternal bliss shall gaze. મધરની આંખો જોઈ હોય માતાજીના, જેમણે દર્શન કર્યા, અમારા જ્યોત્સનાબેન, જયંતિભાઈ, પ્રમોદભાઈ, અંબા પ્રેમી, ચંપક દાદા, આ બધા એના આંખે જોયા સાક્ષી છે. મધરની આંખમાં શું છે? Strength shall be with her like a conqueror's sword, and from her eyes the eternal bliss shall gaze. શાશ્વતીનો આનંદ એ એની આંખોમાંથી ધોધની માફક વરસે. એને જોયા થકી એમ થાય કે આ જ ડિવાઇન, આ જ ભગવાન, આ જ જગદંબા, આ સિવાય બીજો ભગવાન જગતમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતો નથી. એના હ્યુમન બોડીની અંદર આ ડિવિનિટી આખીને આખી સાભાર પ્રગટ થાય, પરિપૂર્ણ રીતે પ્રગટ થાય. એ શું કરશે? આ સીડ શેલ બી સોન ઇન ડેથ્સ ટ્રીમેન્ડસ અવર. મૃત્યુના એ મહાભયાનક સમયે, ત્યાં અવર શબ્દ વાપરો છો, મોમેન્ટ નથી વાપરો. ટ્રીમેન્ડસ અવર. આ સીડ શેલ બી સોન ઇન ડેથ્સ ટ્રીમેન્ડસ અવર. અવર હોય તો તે મૃત્યુનો હોય, અવર હોય તો તે મોર્ટાલિટીનો હોય, વર્ષ હોય તો તે મોર્ટાલિટીનો હોય, યુગ હોય તે પણ મોર્ટાલિટીનો હોય. પણ ડિવિનિટીને તો માત્ર ક્ષણ જો, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટે અપરાધ. તુલસીદાસજીએ કલાકો કે યુગ કે વર્ષ નથી લખ્યા.
એક ઘડી, એક ક્ષણ, એક મોમેન્ટ. અને શ્રી અરવિંદે પણ જ્યાં મોમેન્ટ વાપર્યું છે ત્યાં ડિવિનિટી છે, અને જ્યાં અવર, યર્સ જેવા શબ્દ વાપરા છે ત્યાં આપણો રૂટીન છે, મોર્ટાલિટીનો સમય છે. મોમેન્ટ એ ટાઈમલેસનું યુનિટ છે, અને અવર એ ટાઈમનું યુનિટ છે, જે આપણો ટાઈમ છે.